એટલે કા દુલા દાદા કેમ પોળા પોળા હાલો છો? કાંઈ નહીં બટા જોની મસા છે અને બહાર જવું પડે. છોકરા બાથરૂમમાં ઊભા કુકડા ગોઠો મને લાઈક ન આવે ને બાથરૂમમાં હોરવતું નહીં એટલે એમાંય મસા છે ને બટા બહુ દુખે હો. એ રતા તા ભાઈ ગો બે આવ્યું ની ચિંટુડા તારે ગઢીને કે પાણી ગરમ મૂકે મારે હેક લેવાનો છે. ઓય બાપા એટલે રતા આવ્યા બે. આહા દુલા દાદા તમારી જવાનીમાં તમે બહુ ભરેલા મરચા ને ભજીયા ને મંચુરિયા ને બહુ ખાધું આ બધું એટલે જ તમને આ મસા છે એવું લાગે. ખાતા તો ખવાઈ ગયું હવે છે ભાઈ મસા બહુ બળે હો. એટલે ભાઈ મને હે કે છોકરા બીડી પીવા દેતા ને સવારમાં ડબલે જાવ ને બીડી વીગીનું જેવું બળ કરું ને એવા લોહીના ટીપા પડી જાય. તારી ગઢીને ભાવે તીખું ખાવાનું ને મોળું અને મને તીખું આપે ને તો મારો બધોય મેળ વિખાઈ જાય સવારમાં તો પછી. બાબા નક્કી તમે તમારી જવાનીમાં કઈ કાંડ કર્યા હોવો જોવે તો જ તે તમને મસા છે હોય બોલો. એટલે ભાઈ મસા મને હું પણ મારા દુશ્મનને ન થવા જવા આમ તલાળા નખવી દે. એટલે રતા બે ફેરી મસા મંત્ર આવ્યા ને તો એ કાંઈ ફેર પડતો ન. ત્રીજે દિવસ પાછા લોહીના ટીપા. મારો છોકરો લઈને જતો મવા તે મવા થોડાક ડોક્ટર રિપોર્ટ કર્યા 15 દી પછી આવજો કે ઓપરેશન કરીને કાઢી નાખીએ મસા. એટલે બાબા ગઢિયા ગઢપણે હો રોગ થાય અત્યારે હે ને તમે ખાવામાં ટેક રાખજો. દાદા પાણી ગરમ થઈ ગયું શેક લઈ આવો. એ હાલે ઓય